brought to you by V-Guard. નમસ્કાર, સુપર 6 સાથે હું છું શિવાની। આજે પણ વાત કરીશું એવા 6 મુદ્દાઓની કે જે આખો દિવસ સમાચારમાં છવાયેલા રહ્યા। સુપર 6 માં આજે કરીશું આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની વાત। ભાજપના નેતાઓ જોશમાં ખોઈ રહ્યા છે હોશ અને કરી રહ્યા છે બેફામ વાણી વિલાસ। મુંબઈમાં તસ્કરોની મોડસ ઓપરેન્ડીનો થયો છે પર્દાફાશ। તો સાથે જ જાણીશું કે ગધેડીનું દૂધ તમને કેવી રીતે કરાવી શકે છે માલામાલ। તો આજે સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું ચૂંટણી ટાળે જ ભાન ભૂલેલા નેતાજીઓની। ભાજપ નેતા ભૂપત ભાયણીની લપસી જીભ અને રાહુલ ગાંધી પર કરી દીધી વિવાદિત ટિપ્પણી। તો બીજી તરફ કિરીટ પટેલે પણ બફાટ બાદ માંગી માફી। સવાલ એ છે કે ભાજપને કેટલો મોંઘો પડશે આ વાણી વિલાસ। તો બીજા મુદ્દામાં વાત સળગી રહેલા એ વિવાદની કે જેની ઠરી જ નથી રહી આગ। રૂપાલા વિરુદ્ધ રોષે ભરાયેલા ક્ષત્રિયોને મનાવવા ભાજપ લગાવી રહ્યું છે એડી ચોટીનું જોર। પણ શું ભાજપને આ પ્રયાસોથી મળશે લાભ કે ચૂંટણી સુધી રાજપૂતો આ જ રીતે રહેશે નારાજ? ત્રીજા મુદ્દામાં વાત કરીશું મસાલા મુદ્દે ગરમાઈ રહેલા માહોલની। એમડીએચ અને એવરેસ્ટ મસાલાને લઈને શરૂ થયેલો વિવાદ પણ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો અને હવે FSSAI દ્વારા ભારતના તમામ બ્રાન્ડના મસાલાઓના નમૂના એકત્ર કરી તેની તપાસ હાથ ધરાઈ છે। તો ચોથા મુદ્દામાં અમે આપને બતાવીશું ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો। ચૂંટણીની આચાર સંહિતા વચ્ચે કેરળમાંથી ઝડપાયો એક એવો શખ્સ કે જેણે કપડામાં છુપાવ્યા હતા 14,20,000। તો મુંબઈ એરપોર્ટ પર નૂડલ્સના પેકેટમાંથી મળી આવ્યા 2 કરોડ 2 લાખની કિંમતના હીરા। પાંચમા મુદ્દામાં વાત કરીશું ચૈત્રી પૂર્ણિમાના પાવન અવસરની હનુમાનજીના જન્મોત્સવની વિવિધ મંદિરોમાં થઈ ધામધૂમપૂર્વક ઉજવણી। તો બીજી તરફ શક્તિપીઠોમાં પણ જોવા મળ્યો શ્રદ્ધાળુઓનો મહાસાગર। અને અંતમાં અમે આપને જણાવીશું એક ખૂબ જ રોચક ખબર। ગધેડીનું દૂધ જ નહીં, ગધેડીના છાણ પણ તમને કરાવી શકે છે માલામાલ। પણ કેવી રીતે તે વિશે અમે આપને કરીશું માહિતી। Brought to you by V-Guard.